હાલો દોસ્ત, રામજી વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે હું તમને એક ચંદનની ખેતી અથવા છોડ વિશે માહિતી આપી રહ્યો છું। તો અહીંયા જે આ છે ને એ ખેતરની આપણે શેઢા કહીએ છીએ, વાડ છે। તો વાડની અંદર આપણે ચંદનના છોડ વાવેલા છે અને જે હું તમને માહિતી પ્રયત્ન કરીશ કે પૂરેપૂરી તમારા સુધી પહોંચાડવાનો, અને એની પૂરી કે ડીપમાં જો સુધી વાયેલા પણ મેં છે અને આજે એની પરિસ્થિતિ શું છે એના વિશે પણ હું તમને પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કર્યો। તો લોકો ચાલો આપણે જોઈએ અને આપણે બધા પણ આ માહિતી લઈ અને પણ આવું કંઈક ચંદનના છોડ વાવીએ, ચંદનની ખેતી કરીએ તો કેવી રીતે કરવી અને ક્યાં કરવી। તો આપણે બીજું બાકીની માહિતી હું પાછળ તમને બીજા વિડીયોમાં કહીશ, પણ હાલ તો છોડની જ તમને બતાવું। અને આ છોડ છે, આ અહીંયા આપણે સીધા અહીંથી આખી પૂરી આરી વાડ છે મારા ખેતરની, બરાબર। હવે આ ખેતરની વાડ છે તો આ વાડની અંદર મેં કે 1 વર્ષ થયું, 1 થી 1.5 વર્ષ અંદાજિત 1.5 વર્ષ પહેલાં હું એ છોડ અહીંયા વાયા હતા। તો આ છોડ જે બીજા છોડની બાજુમાં આ જોઈ લો, આ દૂરથી તમને બતાવી રહ્યો છું, આ ચંદનનો છોડ છે, આ રે પૂરેપૂરો। હવે આ ચંદનનો છોડ, આને મૂળ હેતુ એવો હોય છે કે છોડની બાજુ બીજો કોઈ બી છોડ હોય એની બાજુમાં વાવો, અને આ છોડ 1 થી 1.5 વર્ષ થયું અને આટલો એનો વિકાસ થયો છે આ છોડનો। પછી ત્યાંથી આપણે આ છોડ જોઈ શકો છો તમે, આ ચંદન છે, આ એનું પૂરેપૂરું આ છે, ટોટલી આવડો છે। હવે આપણે આ એક છોડ જોયો, હવે આગળ થોડા જ ચાલીએ અને પાછો બીજો છોડ આવશે। આ બીજો છોડ છે, આ બીજો છોડ છે। હવે ત્યાંથી આપણે ચાલીએ, એ બેનું અંતર અંદાજિત 20 ફૂટ જ છે, એ બે છોડ। અને એના પછી બીજો છોડ અહીંયા આવ્યો છે, આ 30 ફૂટનો, આપણે 30 થી 40 ફૂટ છે। આ પણ એક ચંદનનો છોડ છે, આ જોઈ શકો છો, આ છોડ। ત્રીજો છોડ, હવે પાછો આપણે ચોથો છોડ તમને બતાવવા જઈ રહ્યો છું। આ એક જ વાડ છે ને, વાડના શેઢા ઉપર જ છોડેલો છે। આ ચોથો છોડ છે આપણો, આ જોઈ શકો છો તમે। આ બીજા જે ઝાડ છે એની બાજુમાં છે, શેઢો છે, તો બીજું ઝાડ છે એની પડખે આપણે ચંદન ઝડપી થાય છે। 4 છોડ ગયા, 20 ફૂટ, કોઈ 30 ફૂટની અંતરે છે। અહીંયા એક આપણે આવ્યો હતો પણ આ જતો રહ્યો, અને 4 છોડ છે, અને બીજો આપણે તમને 5મો હું બતાવવા જઈ રહ્યો છું। અહીંયા બીજા વાયા હતા પણ આ બધા નીકળી ગયા। તો આપણે આ ઘાસ છે, ઘાસમાં થઈને જ આપણે ચાલીએ છીએ, પિયત કરેલું છે થોડું ચાલવામાં। આ 5મો છોડ આવ્યો, જુઓ, આ 5મો છોડ છે। આપણે નજીકથી પણ જુઓ, પાંચમો છોડ છે, ત્યાંથી એક બીજો છઠ્ઠો છોડ, આની નાની અંતર, આ 18 થી 20 ફૂટ જ છે। આ છઠ્ઠો છોડ છે, ત્યાંથી આપણે
5, 6 આ 7મો છોડ આવ્યો પાછો. આ 7મો છોડ જુઓ. આની વચ્ચે અંતર 20-18 જ હશે અંદાજિત. આપણે માપ્યું નથી પણ અંદાજિત તમને આ છોડનો વિકાસ તમે જુઓ. એના પછી બીજો છોડ તમને બતાવું. આ આપણે જે ખેતરના શેઢા ઉપર જ છે. આ ખેતરને ટોટલી આ જે છોડ હું તમને બતાવી રહ્યો એનો ટોટલી ફૂટ આપણે માપીએ ને, આ બધું ટોટલી તો આ 200 ફૂટ જ થતું છે. 200 થાય કે 220 થાય, આપણે એનું માપી પણ અંદાજ તમને આપ્યો એમ કે આટલા રેન્કમાં મારે 18, 20 ફૂટની લાઈનમાં છે આપણે છોડવાયા હતા. 1 થી 1.5 વર્ષનો અંદાજ થયો. પણ ચોમાહામાં મેં વાયેલા હતા, તો ચોમાહામાં ઝડપી છોટી જાય. અને એક પછી શૈલ્યો લાસ્ટ છોડ આવ્યો જોયો. જે સામે ઘટાવદાર છે ને એ પણ એ બધા સાથે જ છે. બધા એક જ દિવસે આપણે વાવણી કરેલી, પણ આનો વિકાસ બહુ મસ્ત થયો છે. કેમ કે આને આ બાજુથી ખુલ્લી હવા મળે, એના હિસાબે આનો બહુ મસ્ત વિકાસ થયો. જુઓ ચંદન, આ છોડનો બહુ મસ્ત વિકાસ છે. જુઓ કેટલો છોડ. હવે આપણને તમારે ચંદન જે ખેડૂત છે વાવા ઈચ્છતા હો તો આ છોડ નર્સરીમાં મળી શકે છે. વત્તા ગમે તે નર્સરી ચાલતી હોય ત્યાં તમને જે વેરાયટી તમારે જોઈતી હોય વેરાયટી મળી શકે છે. તો આવા ચંદન વાવો અને ચંદનની ખેતીમાં વાય અને એની અંદર છોડ 10-15 વર્ષનો છોડ થાય તારે પણ એની કાપણી કરી અને તમે વેચી શકો છો. વેચી અને એમાં તમારી રોજગારી અને પૈસા કમાઈ શકો છો. અને એક આપણે શેઢે જ વાવવાના છે. ખેતરમાં તો ડીપમાં હાલ નથી વાવવા, ખેતરમાં વાવી શકો છો, પણ ખેતરમાં વાવવા માટે તમારે એક લાઈન ચંદનની કરવી પડે અને એક લાઈન બીજા ઝાડની કરવી પડે. તો હાલ તમે ખેતરમાં વાવી શકો છો, વત્તા તમારે શેઢે પણ શેઢે બીજા ઝાડ હોય તો વાવો અને ચંદનની ખેતી કરો અને આગળ વધો. બસ